એટલે મેં શું કીધું કે હાઇડ્રોજન અને ક્લોરીન ભેગા થાય ત્યારે આ હાઇડ્રોજનનો એક છે કે આ ક્લોરીનના 7ની સાથે ભાગીદારી કરે છે, તો એના વચ્ચે એક બંધન થયું હાઇડ્રોજન અને ક્લોરીન આપણે એક બંધન થયું, પણ એ આ ક્લોરીનમાં ઇલેક્ટ્રોન વીજભાર વધુ હોવાથી એના તરફ ખેંચાય છે, તો એ જે બંધન થાય એ બંધનને ધ્રુવી સહસંયોજક કહેવાય. ધ્રુવી એટલે આપણે ઉત્તર ધ્રુવને જે કહીએ કે ઉત્તર ધ્રુવ તરફ પેલું ઘર્ષણ ખેંચાણ થતું હોય ને, એટલે આ ધ્રુવી એટલે આ ધ્રુવી સહસંયોજક બંધન થયું. એટલે શું? આ બંધન સહસંયોજક ખરું, એટલે કે બેમાં ભાગીદારી કરી ખરી, પણ ધ્રુવી એટલે એક બાજુ ખેંચાય છે. એટલે જો ફરીથી આપણે વાંચી જઈએ કે જો અણુમાં રહેલા બે પરમાણુઓ બે જુદા જુદા તત્વોના હોય, એટલે કે આપણે જોઈએ એક હાઇડ્રોજનનું છે, બીજું ક્લોરીનનું છે, બે જુદા જુદા તત્વો છે, તેમની વચ્ચે ભાગીદારી કરતા બનતા સહસંયોજન બંધ, આની વચ્ચે સહસંયોજક બંધ બન્યો કરતા બંધના બંધન ઇલેક્ટ્રોન યુગ્મ, એટલે આપણે એની વચ્ચે જે જોડી થઈ બે પરમાણુમાંથી જેની વિદ્યુત ઋણતા વધારે હશે તેના તરફ આકર્ષાય રહેશે. એટલે ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે આ જે જોડકું છે એના તરફ ખેંચાયેલું રહેશે. તો શું થયું? આથી બંધન ઇલેક્ટ્રોન યુગ્મ બે પરમાણુના કેન્દ્રથી સરખા અંતરે રહેવાને બદલે, એટલે આપણે જે હાઇડ્રોજનમાં હતા કે હાઇડ્રોજનમાં એનું જે જોડકું થયું એ એના બે કેન્દ્રથી સરખા અંતરે રહે છે, કારણ કે એ બે બાજુ સરખું એના ખેંચાણ છે. જ્યારે હાઇડ્રોજન અને ક્લોરીનમાં આ શું થશે કે આથી બંધન બે પરમાણુના કેન્દ્ર સરખા રહેવાને બદલે, એટલે આ સરખે આનું જે જોડકું છે એ વચ્ચોવચ્ચ રહેવાને બદલે જેના તરફ વિદ્યુત ભાર વધુ હશે એટલે ક્લોરીન તરફ હશે એના તરફ જશે, તેના તરફ આકર્ષાયેલા રહેશે. આકર્ષાયેલા એટલે આને ખેંચાણ વધુ થશે, વધારે હશે તેના પર રહેશે. આ રીતે બનતા સંયોગ બંધને ધ્રુવી વૃત્તિ થવાને લીધે તેને ધ્રુવી સહસંયોગ બંધ કરે છે. એટલે ધ્રુવી વૃત્તિ એટલે આ તરફ ખેંચાણ થાય, એનો અર્થ એમ કે એનામાં નેગેટિવ કરંટ આવ્યો, ઋણ વીજભાર આવ્યો, એટલે આ ઋણ વીજભાર એ ઉત્પન્ન થયું, એટલા માટે એનું નામ ધ્રુવીય સહસંયોજક બંધ કર્યું. એટલે જો ઉદાહરણ તરીકે અહીંયા સમજાયું છે કે હાઇડ્રોજન ક્લોરાઇડના બંધન ઇલેક્ટ્રોન વિદ્યુત ઋણભાર ક્લોરીન પરમાણુ તરફ વધુ આકર્ષાય, કારણ કે ક્લોરીનમાં 7 છે, એટલે કારણ કે ક્લોરીન પરમાણુ વિદ્યુત ઋણતા હાઇડ્રોજન પરમાણુ વિદ્યુત ઋણતા કરતા વધારે છે. આ વિદ્યુત ઋણતા એટલે કેટલા ઇલેક્ટ્રોન છે, એટલે વિદ્યુત ઋણતા એટલે જો ક્લોરીનની વિદ્યુત ઋણતા 7 છે, હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા 1 છે, એટલા માટે આ ક્લોરીનની વધુ છે, તો એના તરફ આકર્ષેલા રહે. તો પછી શું થાય કે આપણે જે પહેલામાં જે એનું બતાવતા હતા દ્રશ્ય, એ હવે આમાં એનું ચિત્ર ફરી જાય કે કહે છે કે બંધન યુગ્મ જેટલા પ્રમાણમાં ક્લોરીન રહે તેટલા પ્રમાણમાં ક્લોરીન પરમાણુ આંશિક ઋણ વીજભાર પ્રાપ્ત કરે છે, અને તેના સમાન પ્રમાણમાં હાઇડ્રોજન પરમાણુ આંશિક ઘન વીજભાર પ્રાપ્ત કરે છે. એટલે શું? તો કે આ તમે આમ હાઇડ્રોજન અને આ જે જોડકું હતું એ આપણે કીધું કે આ ક્લોરીન તરફ ખેંચાણું, તો એ ખેંચાણું એના તરફ ખેંચાણું એનો અર્થ એમ કે આ નેગેટિવ છે બંનેમાં. તો આ ક્લોરીનમાં થોડોક આપણે આપી નથી દીધું, એને સીએલમાં શું થયું હતું, એને આપી દીધું, સીએલ આખો લઈ લીધો ઇલેક્ટ્રોન. અહીંયા એવું નથી, એના તરફ ખેંચાણ જ છે, એટલે આ સીએલ જે છે એમાં થોડો ઋણ વીજભાર ઉત્પન્ન થાય, આના તરફ ઋણ વીજભાર ઉત્પન્ન થાય ક્લોરીનમાં. જો એનામાં ઋણ વીજભાર ઉત્પન્ન થાય તો આ હાઇડ્રોજનમાં કેવો થાય? ધન વીજભાર. એટલે એકમાં નેગેટિવ થાય તો આ બીજામાં પોઝિટિવ થાય. એટલે આ રીતે આ હાઇડ્રોજન ક્લોરાઇડ HCl એટલે તેજાબ, આ તેજાબ છે. એટલે આ તેજાબ જલદ હોય, આપણે આંગળીમાં અડાડીએ તો આંગળી આપણી કતરી જાય. એટલે આ હાઇડ્રોજનમાં ધન વીજભાર થાય
અને ક્લોરીનમાં ઋણ વીજભાર થાય, કારણ કે આના તરફ ખેંચાયેલું છે. તો હવે એને દર્શાવવું કેવી રીતે? તો પેલામાં જે NaCl માં આપણે દર્શાવતા હતા એના કરતા આ જુદી રીતે દર્શાવાય છે. આપણે NaCl માં ખાલી Na અને આ Cl એક લીટો કરીને જ દર્શાવતા હતા, જ્યારે અહીંયા કેવી રીતે છે કે જે એનો વીજભાર છે, એટલે આ કે છે કે અહીં બંને પરમાણુ પર ઉદ્ભૂતો વિભાગ ખૂબ જ ઓછી માત્રામાં હોવાથી તેને ડેલ્ટા સંજ્ઞા સાથે દર્શાવવામાં આવે છે. આ ધ્રુવી સંબંધ દર્શાવવા માટે આંશિક વીજભાર ધરાવતા પરમાણુ એટલે કે આ ડેલ્ટા પ્લસ અને તરફથી અડધા સ્થાને એરો આંશિક ઋણ વીજભાર ધરાવતા પરમાણુ તરફ હોય છે. એટલે જો આની આ ભાગીદારી કરી છે, આપી નથી દીધું, તો એને દર્શાવવા માટે આવી રીતે કર્યું કે જો ફરીથી જોઈએ આપણે કે આપણે H અને Cl છે એને થોડા ખેંચે છે. તો આ H ને પ્લસ લખવાને બદલે અહીંયા ડેલ્ટા પ્લસ લખ્યો, અને પછી આ વચ્ચે આ સીધી લાઈન કરવાને બદલે એરો કર્યો, અને Cl ને અહીંયા પાછળના ભાગમાં જો આ Cl માં ડેલ્ટા માઇનસ કર્યો, અહીંયા ડેલ્ટા પ્લસ કર્યો. ડેલ્ટા એટલે થોડુંક જ, આપણે જે તફાવત હોય ને નાનો એ ડેલ્ટા કહેવાય. એ મને લાગે આપણે ગણિતમાં શીખી ગયા છીએ, એટલે અત્યારે વધારે નથી કરતો. ડેલ્ટા માઇનસ એટલે જો NaCl માં આમાં ફેર શું થયો? આપણે મીઠું બન્યું હતું ત્યારે આપલે કરી હતી, અહીંયા ભાગીદારી કરી, તો આમાં આપણે આ Na પ્લસ કર્યો હતો અને આ Cl માઇનસ, એટલે આખો માઇનસ થયો હતો. અહીંયા હાઇડ્રોજનને પ્લસ નથી કર્યો આખો, પણ આ ડેલ્ટા પ્લસ કર્યો. ડેલ્ટા એટલે થોડોક જ પ્લસ થયો, અને Cl ને ડેલ્ટા માઇનસ થયો. અને પછી એ આ આપલે નથી કર્યું, આપલે કર્યો તો સીધો લીટો થાય. ભાગીદારી કરી એટલે એના માટે ખાલી આ વચ્ચે એરો બતાવ્યો. એટલે આ બધી સંજ્ઞાઓ છે એની, કે આપણે દરેક વસ્તુને એનું કઈ જાતનું એ આપલે થાય છે એના ઉપરથી. આ જો એને હાઇડ્રોજનનો આ ક્લોરાઇડ સાથે આ એક ઇલેક્ટ્રોન છે એની ભાગીદારી કરી, તો એને આવી રીતે ભાગીદારી આવી રીતે દર્શાવાય. એટલે કે આંશિક રીતે આ ક્લોરીન તરફ એટલે આ હાઇડ્રોજન અને ક્લોરીનના બેયના પરમાણુ બે ભેગા થયા, તો પણ ભેગા થયા એટલે એકબીજાને આપી નથી દીધું, પણ ભાગીદારી કરી. પણ એમાં આ હાઇડ્રોજનમાં થોડોક જ વીજભાર એટલે કરંટ, પોઝિટિવ કરંટ ઉત્પન્ન થયો, ક્લોરીનમાં થોડો જ ઓછો થયો, અને વચ્ચે ભાગીદારી કરી એટલે એને આવી રીતે આ એરોથી બતાવ્યું. આ ભાગીદારી કરવાનું આ નિશાની છે. અને આ જે થોડોક જ વીજભાર છે એમાં પ્લસ માઇનસને બદલે ડેલ્ટા પ્લસ ડેલ્ટા માઇનસ એવું કર્યું. હવે એવી જ રીતે આપણે પાણીનું જોયું હતું. જો પાણીમાં આપણે ઓક્સિજન છે એમાં 6 છે અને હાઇડ્રોજનમાં 1 છે, એટલે ઇલેક્ટ્રોન છેલ્લા, એટલે આમાં 1 છે અને આમાં 6 છે, એટલે આના તરફ ખેંચાય છે, એટલે આ નેગેટિવ થયું અને આ હાઇડ્રોજન પ્લસ થયું. પણ આ જો ઓક્સિજનમાં 2 બંધ થયા, એટલે આ જો ફરીથી આપણે જોઈ લઈએ આ પાણીનું. આ હાઇડ્રોજન ક્લોરાઇડનું આપણે જોયું. હાઇડ્રોજન ક્લોરાઇડમાં શું કે હાઇડ્રોજનમાં આ થોડોક જ પ્લસ થયો, આની સાથે બંધન થયું, અને ક્લોરીનમાં આ ડેલ્ટા માઇનસ થયો, એટલે થોડોક જ ઋણ થયો. પણ આ ઓક્સિજન અને હાઇડ્રોજન આપણે ત્રણેય ભેગા કર્યા હતા ત્યારે એમ કીધું હતું કે આનો જે હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન છે એ આના ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે, અને બીજો ઓક્સિજનનો ઇલેક્ટ્રોન છે એ આ બીજા હાઇડ્રોજન સાથે ભાગીદારી કરે, બરોબર? એટલે એટલે ઓક્સિજનમાં વધારે ઇલેક્ટ્રોન છે, એટલે એના તરફ ખેંચાણ રહે છે. આનું ખેંચાણ રહે તો એમાં નેગેટિવ થાય, તો અહીંયા પોઝિટિવ થાય. એટલે આ હાઇડ્રોજનમાં થોડોક જ પોઝિટિવ થાય, એટલે ડેલ્ટા પ્લસ થાય. આમાંય આપણે ડેલ્ટા પ્લસ થાય, બીજો પરમાણુ છે એનો. પણ આ ઓક્સિજનમાં જો 2 વખત થયું, એટલે એને 2 વખત ડેલ્ટા માઇનસ કરવાનું. એટલે આ રીતે આ જે
2 ડેલ્ટા માઇનસ અને અહીંયા ડેલ્ટા પ્લસ એટલે આ એની નિશાની છે. પછી એવી રીતે આ હાઇડ્રોજન ફ્લોરાઇડનો દાખલો. ફ્લોરાઇડ એ બીજું આપણે તત્વ છે, એની વધારે વાત નથી કરતા, પણ એ રીતે એનો આ બે દાખલા આપ્યા કે આ આંશિક આજે થોડુંક જ આકર્ષણ થાય તો એને કેવી રીતે દર્શાવાય. એટલા માટે આને આ ધ્રુવીય એ બંધનું નામ આપણે ધ્રુવી સહસંયોજક બંધ એવું નામ રાખ્યું છે. કારણ કે એ એકબીજાને એ ધ્રુવી એટલે વીજભાર ઉત્પન્ન કરે છે, પણ એ આપી નથી દેતો, એટલે એ સહસંયોજક છે, એટલે ખાલી ભાગીદારી કરે છે. એટલે એને આવી રીતે દર્શાવાય કે ડેલ્ટા પ્લસ અને ડેલ્ટા માઇનસ, એટલે બે વખત થતું હોય તો અહીંયા ડબલ એના કરતા થાય છે. એટલે આ રીતે આપણે હાઇડ્રોજન અને ફ્લોરાઇડના થયા. હવે શું કહે છે, જો અહીંયા નવું નીકળ્યું. આપણે અત્યાર સુધી શીખ્યા હતા કે આપણે બે પ્રકારના